વાવ થરાદમાં વીજ લાઇનની કામગીરીના પગલે કોંગ્રેસના નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે। જિલ્લા કલેક્ટર કચેરીએ કોંગ્રેસના નેતા આપશે આવેદનપત્ર। વીજ લાઇનના લીધે ખેડૂતોને નુકસાન થયાનો દાવો તેમનો છે। ખેડૂતોને નુકસાન સામે ઓછું વળતર મળ્યાનો પણ આરોપ છે। કોંગ્રેસના નેતાઓ ખેડૂત સાથે મળીને કરવાના છે રજૂઆતો। ખેડૂતોને ન્યાય મળે તે માટે સાંસદ ગિરીબેન ઠાકોર પણ તેમાં જોડાયા છે। કોંગ્રેસ કિસાન સંઘર્ષ સમિતિના ચેરમેન પૂર્વ ધારાસભ્ય પણ કરશે રજૂઆતો। વાવ થરાદ જિલ્લાના રાધાનેસડાથી બનાસકાંઠાના મોટેઠા સુધી જઈ રહેલી વીજ લાઇનના કારણે ખેડૂતોને ખાસું નુકસાન થતું હોવાનો દાવો છે। આ સાથે પાટણથી રાધાનેસડા તરફ જતી વીજ પોલની લાઇનથી પણ નુકસાન થતું હોવાનો કોંગ્રેસનો દાવો છે, જેના પગલે ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવાય અને ખેડૂતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસના આગેવાનો કલેક્ટરને રજૂઆત કરવાના છે।